તો મહેસાણા જિલ્લામાં કમોસમી વરસાદ, ઊંઝા અને બહુચરાજી તાલુકામાં વહેલી સવારે વરસાદ, લપાટમ પહેલા જ વરસાદે ખેડૂતોને બરબાદ કર્યા છે। ખેડૂતોના તૈયાર પાકને વરસાદને કારણે વ્યાપક નુકસાન, પવન સાથે વરસાદ જગતના તાતને બરબાદ કર્યા છે। જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ વાદળછાયું વાતાવરણ, કપાસ, કઠોળ, જુવાર સહિતના પાકમાં વ્યાપક નુકસાન છે। તો બહુચરાજીમાં વરસાદી માહોલ જે છે તે જામ્યો છે। ધોધમાર વરસાદથી બહુચરાજી અંડરપાસમાં પણ વરસાદી પાણી ભરાયા। હાઈવેથી ઊંઝાના પ્રવેશદ્વાર તરફ જતા રસ્તા પર પણ વરસાદી પાણી ભરાયા છે। ત્યારે આ હવે શિયાળાની શરૂઆત થશે, ત્યારે શિયાળાની શરૂઆતમાં જ હજુ પણ ચોમાસા જેવો માહોલ છે। હજુ પણ અરબ સાગરમાં ડિપ્રેશન સક્રિય હોવાને કારણે રાજ્યમાં વરસાદી માહોલ રહેશે, જેને કારણે હવામાન વિભાગે પણ આગાહી કરી છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ કમોસમી વરસાદની આગાહી કરી છે। આ આગાહી વચ્ચે જ મહેસાણામાં વહેલી સવારથી વરસાદ। વધુ માહિતી સાથે સંવાદદાતા હારૂન ફોનલાઈનથી જોડાયા છે। જી હારૂન, કયા વિસ્તારમાં વરસાદ છે અને કયા વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા? મહેસાણા જિલ્લામાં વહેલી સવારથી જ વાતાવરણ પલટો જોવા મળી રહ્યો છે ને કેટલાક વિસ્તારની અંદર વરસાદ વરસી રહ્યો। ખાસ કરીને મહેસાણાના ઊંઝા અને બહુચરાજી તાલુકાની અંદર વરસાદનું આગમન થયું છે। ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમી ધારે વરસાદ થયો છે। આ વરસાદ ક્યાંક ને ક્યાંક ખેડૂતોની ચિંતા જરૂર વધારે છે, કારણ કે હાલમાં ખેડૂતોના જુવાર, કઠોળ સહિતનો જે પાક છે તૈયાર છે ને ખેડૂતના ખેતરમાં તૈયાર પડ્યો છે। તેવામાં એપીએમસીના ડાયરેક્ટર જી હારૂન, આપને અટકાવવા માંગીશ। એપીએમસીના ડાયરેક્ટર બળદેવભાઈ પણ આપની સાથે જોડાઈ ચૂક્યા છે। જી બળદેવભાઈ, ખેડૂતોનો જે પાક છે તે પલળે તે પ્રકારની સ્થિતિ છે, કેવા પ્રકારની સ્થિતિ એપીએમસીમાં જોવા મળી રહી છે? દિનેશભાઈ, અત્યારે જે લો પ્રેશરના લીધે ગુજરાત પર ઘણા બધા વિસ્તારોમાં વરસાદી માહોલ છે। માં ઊંઝામાં પણ એકાદ કલાક જેટલો ત્યારે સવારમાં વરસાદ પડી ગયો, લગભગ 1.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો। પણ આ ટ્રોપિકલ છે, એટલા ભાગમાં છે, બધે નથી। પણ આ વરસાદથી ખેડૂતોના ખેતરમાં જે ઘાસચારો, જુવાર ને એનો પાક અત્યારે તૈયાર હોય તો એમાં ક્યાંક થોડું બગડે, શાકભાજીના પાકમાં થોડો બગાડ થઈ શકે। પણ જો વ્યવસ્થિત અત્યારે વરસાદ થાય તો અત્યારે જે રવિ સિઝન ની વાવણી ચાલુ થઈ છે, જે પાક ઉગતો હોય એમાં પણ થોડું ઘણું નુકસાન જાય। જી દિનેશભાઈ, એપીએમસીમાં જે અત્યારે પાક રાખેલો છે તે પાકને કોઈ નુકસાન થઈ શકે તેમ છે? પાક પલળે તેવી કોઈ સ્થિતિ? બધાને ખબર જ છે કે વરસાદી માહોલ થવાનો છે અને પહેલેથી જાહેરાત છે, એટલે મંડીમાં કોઈ જ નુકસાન નથી। જી દિનેશભાઈ, અમારી સાથે વાત કરવા બદલ આપનો આભાર। સંવાદદાતા હારૂન પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। હારૂન, કયા વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા છે, કેટલા પાકને નુકસાન? જે રીતે મહેસાણા જિલ્લામાં વહેલી સવારથી વરસાદનું આગમન થયું, ખાસ કરીને ઊંઝા અને બહુચરાજી તાલુકાની અંદર વરસાદનું આગમન થતા ક્યાંક ને ક્યાંક ખેડૂતોની ચિંતા જરૂર વધુ છે, કારણ કે આ વરસાદ ખેડૂતોને ફાયદા કરતા નુકસાન વધારે કરી શકાય। કારણ કે હાલમાં કઠોળ અને જુવારનો પાક તૈયાર છે ને આ પાકને સીધું નુકસાન કરી શકે। હાલમાં કઠોળમાં જે રીતે અડદ, મગ અને જે અન્ય પાક છે તેને હાલ ખેતરમાં તૈયાર પડ્યો છે ને ખેડૂત તેને વાઢીને રાખેલો છે, તેવામાં આ વરસાદ આવતા ક્યાંક ને ક્યાંક આ પાક બગડી શકે છે। બીજી તરફ જુવારના જે ઘાસચારો છે તેમાં પણ નુકસાન થઈ શકે, કારણ કે જુવાર પલળી જશે, તેના કારણે ઘાસચારાની પણ ક્યાંક ને ક્યાંક નુકસાન જાય તેવી ભીતિ છે। જી હારૂન, આપને અટકાવવા માંગીશ। એપીએમસીના ડાયરેક્ટર બળદેવભાઈ પટેલ પણ આપની સાથે જોડાઈ ચૂક્યા છે। જી બળદેવભાઈ, હવે તો શિયાળાની શરૂઆતમાં ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે, ખેડૂતોના કયા પાકને નુકસાન થઈ શકે છે? ખેડૂતોને અત્યારે કપાસનું એક નુકસાન, ફૂલ તૈયાર થઈ ગયો તો રૂ બળું પલળી ગઈ, નીચે પડી ગયું, કપાસનું વધારે પડતું નુકસાન। પછી રાયડાનું નુકસાન, રાયડાના વાવેતર ઉપર વરસાદ પડવાથી રાયડાનો બળી જવાની ભીતિ છે। અને ગવાર જે પાક તૈયાર થયો ગવારનો પાક પણ નિષ્ફળ જવાની તૈયારી। એટલે ખેડૂતોને આ કમોસમી વરસાદ છે પારાવાર નુકસાન થવાની ભીતિ છે વહી રહી છે। જી બળદેવભાઈ, એપીએમસી તરફથી કેવા પ્રકારની તૈયારી કરવામાં આવી છે, કારણ કે કમોસમી વરસાદની પહેલેથી જ આગાહી કરવામાં આવી છે? અમારે એપીએમસીમાં તો અગાઉથી સાવધાની રૂપે બધો માલ સામાન તો બધો કોઈ પલળે એવી જગ્યા રાખેલ નથી, અને એપીએમસીની અંદર પાણીનો નિકાલ પણ સારો હોય, એની જે વ્યવસ્થા અગાઉથી જ પહેલેથી જ સારી કરેલી છે, એટલે એની અંદર તો નુકસાન થવાનો ભય ઓછો હોય। કારણ કે ખેડૂતોએ જે માલ સામાન બધો અગાઉથી જ જે એમને
સેફ જગ્યા ઉપર મૂકી દીધેલો હોવાથી વેપારીઓએ. જી બળદેવભાઈ, અમારી સાથે વાત કરવા બદલ આપનો આભાર. સંવાદદાતા હારૂન પણ આપણી સાથે જોડાયેલા છે. જી હારૂન, કયા વિસ્તારમાં હજુ પણ કમોસમી વરસાદ ચાલુ છે? ખાસ કરીને ઊંઝા અને બોચેલી તાલુકાની અંદર આ વરસાદ વરસ્યો છે. આ વરસાદ ક્યાંક ને ક્યાંક ખેડૂતોની ચિંતા જરૂર વધારી રહ્યો છે, કારણ કે ખેડૂતોનો કેટલોક જે પાક છે તે તૈયાર છે. ચોમાસાની અંદર વાવેતર રહેલો પાક હાલમાં લણવા ઉપર છે, તેવામાં આ વરસાદ આવતા ખેડૂતોની ચિંતા જરૂર વધારી છે. જે રીતે વરસાદનું આગમન થયું ને ઊંઝા વિસ્તારની અંદર 1 ઇંચ કરતા વધુ વરસાદ પડ્યો છે. એટલે કહી શકાય કે જે રીતે ઊંઝા વિસ્તારની અંદર વરસાદ વરસ્યો છે તેના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી પર ભરાય છે. ઊંઝા રેલવે અંડરપાસમાં પાણી ભરાઈ જતા તે પણ બંધ કરવામાં આવે છે. બીજી તરફ જે ખેતરોની વાત કરીએ, ખેતરોની અંદર ક્યાંક ને ક્યાંક જે ખેડૂતોનો તૈયાર પાક હતો, કઠોળ સહિતનો જે અડદ સહિતનો પાક હતો, તે પણ ક્યાંક ને ક્યાંક બગડી રહ્યો છે. જે રીતે બીટી કપાસની વાત કરીએ, બીટી કપાસમાં હાલ વહેવાનો સમય છે ને તે પણ ખેડૂતોના ખેતરમાં બીટી કપાસ હાલમાં તૈયાર છે. તેવામાં આ વરસાદ આવતા બીટી કપાસમાં પાણી પડશે, કપાસ કાળો પડી જશે, જેને લઈને ખેડૂતોને તેની પણ ક્યાંક ને નુકસાન થવાની ભીતિ છે. જે રીતે આ વરસાદ કારણ કે જી હારૂન, માહિતી બદલ આભાર. તો કપાસ, કઠોળ સહિત અલગ અલગ પાકમાં નુકસાન જવાની ભીતિ છે. 2 તાલુકામાં કમોસમી વરસાદ. હવામાન વિભાગની આગાહી વચ્ચે જ આ કમોસમી વરસાદ જેણે જગતના તાતની પણ ચિંતા વધારી છે, કારણ કે કપાસ, મગફળી, જુવાર, કઠોળ આ તમામ જે પાક છે તે તમામ પાક તૈયાર છે અને તૈયાર પાક પર આ બરબાદી રૂપે જે કમોસમી વરસાદ છે તે ખાબકી રહ્યો છે, જેને કારણે મોએ આવેલો કોળિયો છીનવાઈ ગયો હોય તે પ્રકારની ખેડૂતોની કફોડી સ્થિતિ. આ સાથે જ વહેલી સવારથી પડી રહેલા ધોધમાર વરસાદને પગલે અનેક વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાની પણ શરૂઆત થઈ ચૂકી છે. અંડરપાસ કે જે પાણીથી છલોછલ છે, સ્વિમિંગ પુલ અંડરપાસ બની ગયો હોય તે પ્રકારના દ્રશ્યો પણ આપ એબીપી અસ્મિતાની સ્ક્રીન પર જોઈ રહ્યા છો. બીજા દ્રશ્યો કે અનેક નીચાણવાળા વિસ્તાર છે ત્યાં પણ વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે. રસ્તા પરથી નદીઓ વહેતી હોય તે પ્રકારના આ દ્રશ્યો જોવા મળ્યા છે. ત્યારે અન્ય તાલુકા કે જ્યાં પણ વાદળછાયું વાતાવરણ જે છે તે જોવા મળી રહ્યું છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે ગમે ત્યારે બરબાદી રૂપે જે વરસાદ છે તે ખાબકી શકે છે. વધુ માહિતી સાથે સંવાદદાતા હારૂન પણ જોડાઈ ચૂક્યા છે. હારૂન, કયા વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા જોવા મળી? મહેસાણાના ઊંઝાની અંદર જે રીતે વહેલી સવારેથી જ કમોસમી વરસાદ આવ્યો, વરસાદના કારણે ઊંઝા વિસ્તારની અનેક વિસ્તારની અંદર પાણી ભરાયા છે. ખાસ કરીને ઊંઝાના રેલવે અંડરપાસની અંદર પાણી ભરાતા વાહનો ફસાવા હોય તેવા દ્રશ્યો જોવા મળે છે. ઊંઝાનો રેલવે અંડરપાસ છે તે મુખ્ય પ્રવેશદ્વાર છે ને અહીંયાથી જ ઊંઝા શહેરની અંદર પ્રવેશી શકાય છે. ત્યારે જે રીતે વરસાદનું આગમન થયું ને વરસાદ સાથે આ રેલવે અંડરપાસની અંદર પાણી ભરાયા છે, જેના કારણે આ અંડરપાસ હાલ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે. બીજી તરફ ઊંઝા અને આસપાસના વિસ્તારની અંદર લગભગ 1 ઇંચ જેટલો અંદાજે વરસાદ વરસ્યો છે, જેના કારણે ખેડૂતોની ચિંતા જરૂર વધારી છે. ઊંઝા શહેર અને આસપાસના તમામ વિસ્તારની અંદર હાલ વરસાદ છે, તો બીજી તરફ બોચેલી તાલુકાના કેટલાક ગ્રામીણ વિસ્તારની અંદર પણ ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો છે. આ વરસાદ ક્યાંક ખેડૂતોની ચિંતા જરૂર વધારી છે, કારણ કે ખેડૂતોના ખેતરની અંદર પડેલો જે પાક છે, કઠોળ સહિતનો જે પાક છે તે બગડવાની પૂરી ભીતિ છે, કારણ કે હાલમાં કઠોળ તૈયાર છે ને તે લેવાનો સમય છે, તેવામાં વરસાદ આવતા ખેડૂતોની ચિંતા જરૂર વધારી છે. બીજી તરફ જે રીતે વરસાદનું આગમન થયું છે, વરસાદના આગમન થતા ક્યાંક ને ક્યાંક આ વરસાદ ખેડૂતો માટે બરબાદીનો વરસાદ કહી શકાય. જી હારૂન, ઊંઝા અંડરપાસ કે જ્યાં આ પહેલી વખતની સમસ્યા નથી પાણી ભરાવાની, પાણી દર ચોમાસામાં પણ ભરાય છે, થોડા વરસાદમાં પણ પાણી ભરાઈ જાય છે, લોકોને કેટલી હાલાકી, અન્ય કોઈ વૈકલ્પિક રસ્તો ખરી? ઊંઝા જે રેલવે અંડરપાસ છે તેની અંદર પાણી ભરાવાની આ વર્ષોની સમસ્યા છે. જો કે ઊંઝાને પ્રવેશવા માટે 2 અલગ અલગ ઓવરબ્રિજ બનાવવામાં આવે છે, પરંતુ મુખ્ય પ્રવેશ દ્વાર કહી શકાય તે ઊંઝાનો રેલવે અંડરપાસ છે ને તેની અંદર ક્યાંક ને ક્યાંક જે તંત્રની છે તે પાણી નીકળવાની જે કામગીરી છે તેને લઈને પણ સવાલ ઉભા થયા છે, કારણ કે નગરપાલિકા દ્વારા તે પ્રોપર કામગીરી થતી નથી, જેના કારણે પાણી થોડા જ વરસાદે ભરાઈ જશે. રેલવે અંડરપાસની અંદર પાણી ભરાતા હાલ વાહન વ્યવહાર માટે બંધ કરાયું છે. ઘણીવાર એવી પણ સમસ્યા ઊભી થઈ છે કે રેલવે અંડરપાસની અંદર પાણી ભરાતા કેટલાક વાહનો પણ ફસાઈ જાય છે, જેના કારણે
ત્યાં લોકો ભયમાં રહે છે. જો કે રેલવે અંડરપાસની અંદર ફરી એકવાર પાણી ભરાતા હાલ આ રેલવે અંડરપાસ છે તે વાહન વ્યવહાર માટે બંધ કરાયો છે. વર્ષોની સમસ્યા છે, પરંતુ આ સમસ્યાનો હજુ સુધી કોઈ નક્કર નિકાલ થયો નથી, કોઈ નક્કર તેની કામગીરી થઈ નથી, જેના કારણે ત્યાં જે પાણી ભરાવાની સમસ્યા છે તે હજુ પણ અકબંધ છે અને થોડા જ વરસાદે ત્યાં પાણી ભરાવાના દ્રશ્યો જોવા મળી છે. હાલમાં રેલવે અંડરપાસ બંધ કરાયો છે બંને તરફી, જેના કારણે હાલ વાહન વ્યવહાર ત્યાંનો બંધ છે. જી હારૂન, માહિતી બદલ આભાર.